કેમ છો મારા વાલા? બધા જ બાળકો ધોરણ 11 સાયન્સ, રાઈટ? ડોક્ટર સરે હા, ત્રીજું ચેપ્ટર ચાલી રહ્યું છે. એકાદ થિયરી બાકી રહી છે. એક પણ દાખલો સોલ્વ નથી કર્યો. આપણે ભાગવું પડશે હવે દાખલા પાછળ. અત્યાર સુધીના જેટલા સૂત્રો જે કંઈ સમજ્યા છે એ યાદ કરાવી લઉં તો જેથી કરીને દાખલામાં જે સૂત્ર આવે ને મજા પડી જાય. સૌથી પહેલા આપણી પાસે હતું સરેરાશ ઝડપ. એનું સૂત્ર હતું પથ લંબાઈ ના છેદમાં એની સામે હતું સરેરાશ વેગ, જેમાં હતું સ્થાનાંતર ના છેદમાં સમય. રાઈટ? છે તો બંને એક જ, પણ આમાં કુલ લંબાઈ આવે જ્યારે આમાં અંતિમ અને પ્રારંભિક સ્થાન છે. આની સમય તો બંનેની અંદર આવવાનો છે. એના પછી શબ્દ આવ્યો સરેરાશ પછી તત્કાલીન અને તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ. વિકલન કરવાનું શીખવાડ્યું, યાદ છે? વિકલનનું એક અને માત્ર એક સૂત્ર મારે તમને જે જરૂરિયાત છે એમાં લખ્યું હતું કે વેગ બરાબર અંતરનું સમયની સાપેક્ષે વિકલન. જોઈ લેજો, અંતરનું વિકલન કોની સાપેક્ષે થયું છે? સમયની સાપેક્ષે. એટલે આ બંને અલગ અલગ છે એટલા માટે તો વેગ મળે છે. સરખું હોત તો કેન્સલ જ થઈ જતું. x નું x ની સાપેક્ષે વિકલન 1, રાઈટ? નેક્સ્ટ એના પછીની સમજૂતી હતી પ્રવેગ. પ્રવેગ શું છે? વેગના ફેરફારનો સમય દર, એને પ્રવેગ કહેવાય. પ્રવેગમાં પણ બે હોય, સરેરાશ અને તત્કાલીન. સરેરાશ પ્રવેગ મારે શોધવો હોય તો સરેરાશ વેગના છેદમાં સમય. તત્કાલીન પ્રવેગ શોધવો હોય તો તત્કાલીન વેગના છેદમાં સમય. ટૂંકમાં કહેવાય શું બચ્ચા પાર્ટી? તો અહીંયા કહેવાય વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમય. વિકલનની ભાષામાં લખું તો પ્રવેગ a બરાબર dv by dt. વેગનો સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે છે. વેગનો સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે છે. હવે ઊંધું કરવા જઈ રહ્યા છે, બિલકુલ ધ્યાન રાખીને સમજજો હો મારા વાલાઓ. અહીંયા ને આને હું આ બાજુ લઈ જાઉં છું તો હું લખીશ v dt dx. હવે હું શું કરી રહ્યો છું? ધ્યાન રાખજો, અહીંયા સંકલન. અહીંયા જે હું કરી રહ્યો છું તે પ્રક્રિયાનું નામ છે સંકલન, રાઈટ? તો હું સંકલન કરીશ ઇન્ટિગ્રેશન v dt ઇન્ટિગ્રેશન dx. તો હવે મારી પાસે અહીંયા સ્થાનાંતર છે અને અહીંયા વેગ ગુણાકારમાં સમય છે. વેગનું જો મને કોઈ સૂત્ર ના હોય તો હું વેગને બહાર પણ લખી શકું છું. કન્ડિશન વેગનું સૂત્ર ના હોય તો મૂકી દો, કોઈ વાંધો નથી. તો હું આને બહાર લઈ લઉં, વેગનું સૂત્ર નથી એમ માનીને, તો ઇન્ટિગ્રેશન dt ઇન્ટિગ્રેશન dx. યાદ કરો વાલાઓ, સંકલનના સૂત્રમાં તમને હિન્ટ આપો. Integration x raised to n dx is equal to x raised to n plus 1 upon n plus 1. પણ અહીંયા તો કશું છે જ નહીં. કશું જ ના હોય તો એની સીધી રીત તમને શીખવાડી છે કે ઇન્ટિગ્રેશન dx નો જવાબ x થાય. એવી જ રીતે ઇન્ટિગ્રેશન dt નો જવાબ t થાય, રાઈટ? આ બધું જ મેં જ તમને શીખવાડ્યું છે, પણ જવું પડે પાછું ક્યાં આગળ? મેથેમેટિકલ ટૂલ્સ. ઘણા હજુ સુધી જોયા નથી, રાઈટ? એ પણ એક મુશ્કેલી વાળી વાત છે. બીજી એક અમે જે ધ્યાન રાખીએ છીએ તમારી એ બધી બાબતોને એક વાત કહું તમને, કે તમે પૂરેપૂરા વિડિયો લેક્ચર નથી જોતા, તમે થોડાક જ જુઓ છો અને પછી છોડી દો છો. બિલકુલ બેડ હેબિટ છે. બિલકુલ વર્ડ્સ નહીં જ ચાલે, સમજી લેજો. જો તમારે કઈક પરિણામ જોઈએ છે બેસ્ટ વાળું, તો લેક્ચર પહેલેથી શરૂ કરીને છેલ્લે સુધી જુઓ. ક્યાંય આડાઅવડા ખોવાઈ ના જાય. કામ કરવું પડશે, બાકી રિઝલ્ટની આશા છોડી દેજો.
dt નું સંકલન t થયું અને dx નું સંકલન x થયું મારા વાલા ભૂલકાઓ. તો અહીંયા થઈ ગયું વેગ ગુણાકારમાં સમય અને અહીંયા થઈ ગયું સેમ પરિસ્થિતિઓ અહીંયા તમને સમજાવીશ. હવે હું આનો ગુણાકાર કરું આની સાથે તો અહીંયા આવશે a dt is equal to d. પાછું આગળ લખવા જઈ રહ્યો છું, હો ધ્યાન રાખજો. સેમ જ શું કરવાનું તો કે સંકલન. અહીંયા સંકલનની પ્રક્રિયા કરીએ છીએ. તો સંકલનની પ્રક્રિયા એટલે આના જો તો ઇન્ટિગ્રેશન a dt is equal to integration d. રાઈટ. હવે એ અચળ છે, એનું સૂત્ર નથી તો એને હું બહાર લખું a integration dt is equal to integration d. જેમ dt નું સંકલન t થાય એમ dv નું સંકલન v થાય. તો આનો જવાબ શું થઈ જશે મારા વાલાઓ? તો અહીંયા આવશે a into t is equal to. ક્યારેક આપણે આ સૂત્રને આવું પણ લખીશું બચ્ચા પાર્ટી. a is equal to dv by dt is equal to dv by dx into dx by dt. પડી ખબર? ટૂંકમાં મેં શું કર્યું, dx વડે ગુણ્યા અને dx વડે ભાગ્યા dt ને ધક્કો મારવાનો અને નીચે મૂકી દીધા. પણ આવું કરવાથી ફાયદો થયો એવું ખબર પડી તમને? શું ફાયદો? તો કે dx ના છેદમાં dt એને કહેવાય વેગ v. તો હવે આનો જવાબ થઈ જશે v રાઈટ ઇન્ટુ. આવી રીતે આના જવાબો આપણે મેળવીશું કેટલીક વખત રાઈટ. આ બધું જ મેં તમને યાદ છે ને મેથેમેટિકલ ટૂલ્સ માં શીખવ્યું છે અને મારા વાલાઓ સાચી વાત છે ને? હા પાડો ને ભાઈ, જો હજી નથી બોલતા. ઇટ ઇઝ નોટ ચાલિંગ. ઇટ ઇઝ નોટ ચાલિંગ. તમારે જોવું જ પડે, છૂટકો જ નથી રાઈટ. જોઈ લેજો. જો નથી જોયું મેથેમેટિકલ ટૂલ્સ વાળા લેક્ચર તો જોજો ફરીથી પાછા અને પાછા અહીંયા પાછા રાઈટ. બીજો આલેખનો ઢાળ શું છે તમને સમજાવ્યું છે, યાદ છે ને? આ વારંવાર એટલા માટે રિપીટ કરું છું કે ભૂલી ના જવાય. y અક્ષ પરની ભૌતિક રાશિના છેદમાં x અક્ષ પરની ભૌતિક રાશિ. તો ઢાળ બરાબર લખીશું y upon x. y એટલે y અક્ષ પરની ભૌતિક રાશિ ને x એટલે x અક્ષ પરની ભૌતિક રાશિ. એવી જ રીતે બતાવ્યું હતું કે આલેખ નીચેનું ક્ષેત્રફળ. વાલો આકાર તો બદલાય, ત્રિકોણ, ચોરસ, પણ થાય શું તો કે y ગુણાકારમાં x. તો અહીંયા આલેખ નીચેનું ક્ષેત્રફળ બરાબર y ગુણાકારમાં x. ક્ષેત્રફળ આકાર પ્રમાણે બદલાય, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ જે આવે તે આપણો પ્રશ્ન નથી. લાસ્ટ બટ નોટ લીસ્ટ, ત્રણ અચળ પ્રવેગી ગતિના સમીકરણો યાદ કરી જ લેવા પડશે. v બરાબર v0 plus at રાઈટ. x બરાબર v0t plus 1/2 at square રાઈટ. એના પછી 2ax is equal to v square minus v0 square. આવું તમે તમારી જાતે પણ 2-3 વાર લખો એવો મારો આગ્રહ છે, તો જ બધા પર ગ્રીપ આવશે. અને હમણાંથી ગ્રીપ આવશે ને આગળ કોઈ ચિંતા નહીં થાય રાઈટ. ઓકે બચ્ચા માટે આપણે ઉદાહરણ 1 થી સ્ટાર્ટ કરીએ રાઈટ. આમાં ક્યાંય આગળ પાછળ આગુ પાછું નહીં થાય, બીજા ચેપ્ટર જેવું કશું જ નહીં આવે. હા, બધું ક્રમ પ્રમાણે જશે. 3.1 નંબરનું ઉદાહરણ પેજ નંબર 43 પર ટેક્સ્ટ બુકમાંથી. ઓકે, એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. જેમ કે આકૃતિ 3.1 એટલે આપણી પાસે આકૃતિ છે OP. આ કાર 18 સેકન્ડમાં O થી P જાય છે અને 6 સેકન્ડમાં P થી Q પર જાય છે. તો પહેલું, કાર O થી P જાય ત્યારે અને O થી P પર જઈને Q પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે? That's it. તો સૌથી પહેલા નંબર A આપણે જે શોધવાનું છે એની અંદર કાર O થી P જાય ત્યારે રાઈટ. તો શું થશે? તો જો કાર જ્યારે O થી P જાય ત્યારે એનો સમય આપ્યો છે, હવે મારે જોઈએ છે સરેરાશ.
વેગ બરાબર હું લખીશ સ્થાનાંતર ના છેદમાં સમય. મારા વાલા બચ્ચાઓ p નું સ્થાન એટલે 360 અંતિમ સ્થાન ઓછા 0 ના છેદમાં સમયની જો વાત કરું તો તમને આપ્યો છે કે OP આકાર 18 સેકન્ડમાં O થી P ઉપર જાય છે. અહીંથી અહીંયા જતા 18 સેકન્ડ એટલે 18. તો અહીંયા લખીશ 360 ના છેદમાં 18. તો આનો જવાબ મને મળશે મારા વાલા બચ્ચાઓ 20 મીટર પર સેકન્ડ. હવે આની જેમ જ મારે શોધવું છે સરેરાશ ઝડપ. તો અહીંયા લખીશ સ્થાનાંતરની જગ્યાએ પથ લંબાઈ ના છેદમાં સમય. વાલા બચ્ચા પથ લંબાઈ એટલે પહેલાથી છેલ્લાનું કુલ અંતર એટલે ડાયરેક્ટ મારે અહીંયા લખી દેવાનું 360 ના છેદમાં 18. આનો આન્સર 20 મીટર પર સેકન્ડ. શું નોંધ્યું? તો કહી શકાય અહીં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમાન છે. હવે વાત આવે છે બી, હે ને? તો બી માં શું છે? જો ક્યાંથી ક્યાં જવાનું? O થી P પર જઈ Q પર પાછી ફરે છે. તો હું શું કહીશ? કાર O થી P પર જઈ Q પર પાછી ફરે છે. તો હું એની સાથે કન્ડિશનમાં લખીશ સરેરાશ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય જ આવશે વાલાઓ. તો અહીંયા આવશે સ્થાનાંતર ના છેદમાં સમય. બચ્ચા પાર્ટી હવે સ્થાનાંતર એટલે મારે શું લેવાનું ખબર તમને? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. હવે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન એટલે મારે આવું લેવું પડે 240 ઓછા 0 ના છેદમાં સમય. સમય કુલ લેવાનો હો, અહીંયાથી અહીંયા જવાનો સમય પ્લસ અહીંથી અહીંયા આવવાનો સમય. તો ક્વેશ્ચનમાં જુઓ 18 સેકન્ડ અને 6 સેકન્ડ. અહીંયા લખીશ 18 + 6 240 ના છેદમાં 24. રાઈટ. તો હવે 240 ના છેદમાં 24 મારા વાલાઓ. તો આનો આન્સર થઈ શકશે 10 મીટર પર સેકન્ડ. રાઈટ. હવે આ જ કન્ડિશન માટે સરેરાશ ઝડપ અહીંયા લખીશ પથ લંબાઈ ના છેદમાં સમય. તો મારા વાલા ભૂલકાઓ પથ લંબાઈ અહીંયાથી અહીંયા જવાનું એટલે 360 પ્લસ ત્યાંથી અહીંયા પાછા કમવાનું. તો કેટલું કમ્યાલા પાછું? તો કે 40 40 ને 40. કેટલું પાછું કમ્યા? કમ્યા એટલે ખબર ને આપણું અંગ્રેજી ઇન્ટરનેશનલ 40 40 ને 40 એટલે કેટલા? 120. રાઈટ. સમય તો 24 જ આવશે હેને? તો હવે સરવાળો કરો ભાઈ. તો સરવાળો કરશો તો જવાબમાં સરવાળો કેટલો આવશે? તો કે સરવાળો આવશે 480 ના છેદમાં 24. તો જવાબ આવશે 20 મીટર પર સેકન્ડ. એટલે શું કહેવાય? તો અહીંયા લખી શકાય અહીં સરેરાશ ઝડપ ગ્રેટર ધેન સરેરાશ વેગ થાય છે. ચાલુ છે? આવડી જાય. તમે શીખો, દિવ્યેશ સર શીખવાડે. બેનું કોમ્બિનેશન ફટાફટ આન્સર હે ને? પેજ નંબર 45 45 કેવા? ઉદાહરણ નંબર 3.2 શું કહે છે ઉદાહરણમાં? x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન. તો અહીંયા જે સમીકરણ આપ્યું છે હું લખીશ સ્થાન x બરાબર a plus bt², રાઈટ? વડે દર્શાવ્યું છે. જ્યાં a બરાબર 8.5 મીટર અને b બરાબર 2.
2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને t નું માપ સેકન્ડમાં છે. t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? પહેલો પ્રશ્ન, રાઈટ. બીજું, 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? તો પહેલો પ્રશ્ન શોધવાનો કીધો છે બચ્ચા પાર્ટીમાં કે t બરાબર 0 સમયે વેગ કેટલો હશે, અને બીજું 2 અને 4 સેકન્ડ વચ્ચે વેગ કેટલો હશે, રાઈટ. જો પહેલો પ્રશ્ન, t બરાબર 0 સમયે વેગ. જો ચોક્કસ પૂછ્યું છે, ચોક્કસ એટલે એક જ સમય આપ્યો છે, નિશ્ચિત કહેવાય, તો આવી કન્ડિશનમાં મને જોઈશે તત્કાલીન વેગ. હવે આ તત્કાલીન વેગ સમજવો હોય તો શું કરવું પડે? તો આપેલા આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. તો ધ્યાન રાખજો, અહીં x બરાબર a પ્લસ bt સ્ક્વેર નું t ની સાપેક્ષે વિકલન કરતા તત્કાલીન વેગ મળે. બોલો, સમજાયું ને? બસ, તો આનું કરી નાખવાનું વિકલન, મારા વાલાઓ ભૂલકાઓ, બીજું કશું જ નહીં કરવાનું ને. હવે જો આ a એકલા જ છે, તો આ x ની સાથે હું આવું પદ લખવાનું d/dt ઓફ a પ્લસ bt સ્ક્વેર. સમજશો તો જ આવડશે. હું દરેક સ્ટેપ લખીશ, તમારી ટેક્સ્ટ બુકમાં કદાચ હોય પણ ખરું, ના પણ હોય, રેફરન્સ બુકમાં પણ હોય, ના હોય, ડિપેન્ડ, પણ અહીંયા તો હશે જ. ઇઝ ઇક્વલ. હવે આ વિકલન આને લાગુ પાડે તો d/dt ઓફ a પ્લસ b અચળ છે, હું બહાર લઈ લઉં, d/dt ઓફ t સ્ક્વેર. અચળનું વિકલન સમયની સાપેક્ષે શૂન્ય થાય. એ અચળ છે એવી ખબર કેમ પડી? તો એ આપેલા છે, બદલાતા નથી, એટલા માટે એવી ખબર પડીને અચળનું વિકલન શૂન્ય થાય એવું તમને તમારા વાલા અને લાડલા એવા દિવ્યેશ સરે તમને મેથેમેટિકલ ટૂલ્સમાં પહેલું જ સૂત્ર વિકલનમાં શીખવાડ્યું. યાદ છે? ઓકે, ગુડ. હવે b તો અચળ છે જ, t સ્ક્વેર નું વિકલન t ની સાપેક્ષે જ થઈ રહ્યું છે, તો તમને એ પણ ખબર છે કે કેવી રીતે થાય એ પણ પાછો હું સમજાવીશ તમને, ચિંતા ના જ કરશો. d/dt ઓફ t રેઝ ટુ n, એનું સૂત્ર છે n t રેઝ ટુ n - 1. આ વિકલનનું કોમન સૂત્ર છે, ઓલરેડી આપણે શીખી ચૂક્યા છીએ, જેટલી વાર આવશે એટલી વાર હું તમને બતાવીશ, પણ તમે મને સાથ સહકાર. તો અહીંયા t નો સ્ક્વેર છે, સ્ક્વેર, રાઈટ, તો 2 આગળ આવી જશે અને અહીંયા 2 ઓછા 1 થઈ જશે, બરાબર છે? તો એ પ્રમાણે આનો જવાબ આના પ્રમાણે 2b થશે. ઓકે, તો હવે આનો આન્સર થઈ ગયો ઇઝ ઇક્વલ ટુ 2b. મારા વાલાઓ, હવે માટે v બરાબર 2b આ જવાબ. હવે હું તમને એવું પૂછું કે મારે t બરાબર 0 સમયે વેગ જોઈએ છે, તો t બરાબર 0 સમયે વેગ v બરાબર 2b into 0, રાઈટ, મીટર પર સેકન્ડ. ખાનગીમાં આપણી વાત, મારે 2 સેકન્ડે વેગ જોઈતો હોય તો મારે શું કરવાનું? અહીંયા લખો t બરાબર 2 સેકન્ડ માટે તો v બરાબર 2, b ની કિંમત મારા બચ્ચા પાર્ટી આવશે 2.5 અને t ની કિંમત 2.5 અને 2 એટલે 5, 5 ગુણાકારમાં 2 એટલે 10, 10 મીટર પર સેકન્ડ. સમજાઈ ગઈ ને મારી વાત? કોઈ કઈક ચારે શોધવું છે, ચિંતા શું કરો છો? લા 4 મૂકી દો અહીંયા, ખબર પડી જાય હે ને. આ ખાનગીમાં પૂછ્યું નથી, છતાંય શોધી નાખ્યું આપણે, રાઈટ? ઓકે મારા વાલા ભૂલકાઓ, હવે બી શોધીશું. બી માં શું કીધું છે? t બરાબર 2 સેકન્ડ અને t બરાબર 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધો. સરેરાશ વેગ શોધો. હવે સરેરાશ વેગ શોધવા માટે શું કરીશું? તો જો અહીંયા લખું છું સરેરાશ વેગ. તો સરેરાશ વેગ બરાબર x
4 ઓકે પહેલા સૂત્ર લખો હો સ્થાનાંતર ના છેદમાં સમય મારા વાલા તો અહીંયા આવશે x4 x2 ડિવાઇડેડ બાય 4 2 આની બાદબાકી થઈને 2 મળશે હવે મારે x4 પણ શોધવાના અને x2 પણ શોધવાના બિલકુલ ધ્યાન રાખો આ સમીકરણની અંદર એક વખતે 4 ને એક વખતે 2 નંબર આપી સમીકરણ 1 માં t બરાબર 4 સેકન્ડ તો હવે x બરાબર a 8.5 રાઈટ પ્લસ b ની કિંમત 2.5 અને એની સાથે t નો સ્ક્વેર t એટલે 4 નો વર્ગ 16 મારા વાલાઓ તમને સરવાળો બાદબાકી કરતા આવડે ને શું કરવાનું કીધું સરવાળો બાદબાકી હે ને આનો જવાબ મળશે તમને મીટરમાં કેટલો થઈ શકશે ખબર 48.5 શોધી નાખજો આનો ગુણાકાર અહીંયા જવાબ એવી જ રીતે લખીશ સમીકરણ 1 માં હવે t બરાબર 2 સેકન્ડ પુટ કરતા મૂકતા x બરાબર આ તો એનું એ જ રહેશે બચ્ચા પાર્ટી 8.5 આ પણ 2.5 રાઈટ હવે 16 ની જગ્યાએ 2 નો વર્ગ કરીને મૂકવાનો ભૂલી ગયા તો ખોટું પડશે 2 નો વર્ગ 4 8.5 વત્તા આનો ગુણાકાર 4 સાથે કેટલા થશે કે 10 સર થાય તો આ થશે 18.5 મીટર ઓકે હવે બાદબાકી કરી દઈશું ને મારા વાલાઓ આની વાત કરું તો 48.5 માઈનસ 18.5 આ બંનેની બાદબાકી થઈને જવાબ મળશે તમને પૂરા 30 ના છેદમાં 2 15 મીટર પર સેકન્ડ તો સરેરાશ વેગનો જવાબ સરેરાશ વેગ બરાબર 15 મીટર પર સેકન્ડ બોલો જી ખબર પડી ને રાઈટ ઓકે મારા વાલા નેક્સ્ટ ઉદાહરણ નંબર 3.3 પેજ નંબર 48 કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો દાખલો આટલો ટૂંકો છે હું બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું કમસે કમ 3 વાર આ દાખલો ગણવો એક વાર જોઈને બીજી વાર એમ જ ગણવાનો પ્રયત્ન કરવાનો અને ત્રીજી વાર મોડે ગણાઈ જવો જોઈએ તો તમે બરાબર ફિઝિક્સ સમજ્યા છો એવું કહેવાય રાઈટ વાત કરીએ આપણે પ્રશ્નની કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને કીધું છે રાઈટ હવે ધ્યાન રાખજો સૌથી પહેલા દાખલાના જવાબમાં કેટલીક પ્રાથમિક માહિતીની જરૂર પડશે તો પ્રશ્ન છે આપણો ઉદાહરણ નંબર 3.3 મજાનું છે બહુ જ અગત્યનું પણ છે એટલું જ સૌથી પહેલા પ્રાથમિક માહિતી આપી ગતિ કરતા પદાર્થ માટે t બરાબર 0 સમય તેનું સ્થાન x બરાબર x0 તથા વેગ v બરાબર v0 છે રાઈટ બીજું t બરાબર t સમય તેનું સ્થાન x બરાબર x તથા તેનો વેગ v બરાબર v સમજાય માહિતી બરાબર ખબર પડે છે બસ તો હવે લાગી પડીએ હે ને બસ કલન શાસ્ત્રનો ઉપયોગ કરવાનો એનો મતલબ કાં તો સંકલન કાં તો વિકલન અહીંયા આપણે સંકલનનો ઉપયોગ કરવાનો છે હવે સૌથી પહેલા આપણી પાસે જે સૂત્ર છે એમાં આવું છે કે પ્રવેગ a બરાબર dv બાય તમને ખબર છે કે વેગનો સમયની સાપેક્ષે વિકલન તમને
પ્રવેગ આપે છે. હવે આ સૂત્રને હું લખું તો આવું લખી શકાય કે a dt is equal to d. સંકલન કરતા હવે હું આનું સંકલન કરું તો પ્રવેગ તો અચળ જ છે એટલે હું બહાર કાઢી લઈશ ઇન્ટિગ્રેશન dt is equal to ઇન્ટિગ્રેશન d. બરાબર. લિમિટ અહીંયા મૂકવાની આવશે, લિમિટ આની સાથે મૂકવાની આવશે. જો આને પ્રારંભિક લિમિટ કહેવાય અને આને અંતિમ લિમિટ કહેવાય, કારણ કે 0 સમય શરૂઆતમાં હોય અને t સમય અંતે. અહીંયા લખાય એને પ્રારંભિક લિમિટ લખાય, અહીંયા લખાય એને અંતિમ લિમિટ લખાય. કોને લખવાના? તો અહીંયા સમય છે તો સમયનું પ્રારંભિક મૂલ્ય કેટલું છે? તો કે 0 છે. જો સમય 0 છે તો એ વખતે વેગ કેટલો છે? તો કે v0 છે. એના પછી સમયની કિંમત t છે, અંતિમ લિમિટ, તો તે વખતે વેગની અંતિમ લિમિટ v છે. તો અહીંયા કોઈ તકલીફ સમજવામાં? એકદમ વેરી ગુડ. આ બંનેનું સંકલન આજે જે સૂત્રોનું મેં રિવિઝન કરાવ્યું ને એની અંદર આવી ગયું. ઇઝન્ટ ઇટ? બસ તો પછી આપણા કાર્યક્રમમાં આગળ વધીએ. a આનું સંકલન થયું મારા વાલાઓ t 0 થી t is equal to આનું સંકલન થયું v અને v 0 થી પડી ખબર? ના ખબર પડી તો આજનું લેક્ચર જ છે એમાં શરૂઆતમાં જઈને જુઓ. આ જ વસ્તુ મેં તમને સમજાવી છે કે આનું સંકલન કેવી રીતે થવું. આને અંતિમ લિમિટ કહેવાય, આને પ્રારંભિક. અંતિમ મૂકો ઓછા પ્રારંભિક, અંતિમ મૂકો ઓછા પ્રારંભિક. હવે આનો આન્સર આવશે a t ઓછા 0 v ઓછા v0 માટે a into t is equal to v minus v0 માટે આ v0 ને આ બાજુ લઈ આવો તો v0 plus at is equal to v. તો છેલ્લું સૂત્ર થઈ ગયું v બરાબર v0 plus v. સમીકરણ નંબર 1 અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ છે. અચળ પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ. શું કેવું છે બોલો? આવડ્યું ને? મજા આવી ને? હવે બીજું સમીકરણ મેળવવા માટે શું કરીશું? તો મારા વાલા બચ્ચાઓ, બીજું સમીકરણ મેળવવા માટે આપણે જે વેગ અને પ્રવેગને જોડ્યા એવું સ્થાનાંતરને જોડીશું. અહીંયા હું લખું છું કે વેગ v બરાબર tx ના છેદમાં dt. રાઈટ? આ dt ને હું અહીંયા લઈ જઈશ તો અહીંયા લખીશ તો v into dt is equal to dx. પણ મારા માઇન્ડમાં છે કે બીજા સૂત્રની અંદર સ્થાનાંતર ડાબી બાજુએ છે ને વેગ ને બધું જમણી બાજુએ છે, એટલે આ સૂત્રને હું આમ ઉલટાવી દેવા માંગુ છું. dx is equal to v into dt. આવું ના કરો તોય ચાલે હો, છેલ્લે સુધી છેલ્લે ઉલટાવી દેવાનું, કોઈ એવો પ્રોબ્લેમ નથી આવતો. સમીકરણ એકની કિંમત મૂકતા સમજ્યા? તો હવે મને જવાબ મળ્યો કે dx is equal to v ની જગ્યાએ હું લખીશ v0 plus at into dt. રાઈટ? હવે આનો ગુણાકાર આની સાથે કરી દઉં. ઓકે, સંકલન કરી અને પછી ગુણાકાર કરીએ તો પ્રોબ્લેમ. તો અહીંયા થશે dx. ઓકે, ચાલો સંકલન કરીએ. બરાબર? એટલે પછી ખબર પડે. હવે લખો સંકલન integration dx is equal to integration v0 plus at એની સાથે લિમિટ, સમયની લિમિટ જોવાની. તો લિમિટ મૂકીશ સમય માટેની 0, તો અંતરની લિમિટ છે સ્થાનાંતર x0. અહીંયા હું મૂકીશ અંતિમ લિમિટ t, તો અહીંયા મારે લખવું પડશે x. બસ આ નક્કી કરી લેવાનું છે, ઓલરેડી આપણે લખ્યું જ છે. આની સાથેનું સંકલન હું કરું તો આનું સંકલન થઈ જશે x. અહીંયા થશે x0 અને x.
હવે આનું સીધું સંકલન કરી નખાય, પણ હજી તમે શરૂઆત કરો છો ને સંકલન શીખવાની, એટલે હું હજી એક સ્ટેપ લખીશ. ઇન્ટિગ્રેશન 0 to t v0 dt પ્લસ ઇન્ટિગ્રેશન a t dt 0 પડી ખબર? ફરીથી આ સંકલન આને લગાડ્યું ને dt લગાડ્યું, આ સંકલન આને લગાડ્યું અને dt લગાડ્યું. હવે આ a ને આગળ લઈ જઈએ તો હવે હું આ બે કિંમત મૂકું, x minus x0 is equal to v0 અચળ છે, વચ્ચે પાર્ટી બહાર લઈ ઇન્ટિગ્રેશન dt 0 પ્લસ a ને બહાર લઈ લો ઇન્ટિગ્રેશન t dt 0. આ તો ડાબી બાજુ એમનું એમ જ રહેશે મારા વાલા ભૂલકાઓ. v0 t નું સંકલન શું થશે? dt નું સંકલન. એટલે જવાબ બોલી ગયો તો હવે આનું સંકલન શું થાય? નિયમ યાદ કરો વાલા ભૂલકાઓ. ઇન્ટિગ્રેશન x raised to n dx is equal to x raised to n plus 1 upon n plus 1. આ t છે તો t ની કશું નહીં તો એક ઘાત છે એવું વિચારો. અહીંયા 1 plus 1 એટલે 2 ને 1 plus 1 એટલે 2. તો આનો આન્સર t square by 2 અને 0 ડાબી બાજુ x minus x0 v t minus 0. હવે તમે વારંવાર 0 બાદ કરો એ સ્ટેપ નહીં લખો તો ચાલશે, પણ શરૂઆત છે હું બોલે ને એટલા માટે હું લખી રહ્યો છું. સિર્ફ और सिर्फ आपके પ્લસ 1/2 a બેને બહાર લઈ લીધા છે. અહીંયા આવશે t square minus 0. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, x minus x0 બરાબર v. આનો બાદબાકીનો જવાબ t 1/2 at square. તો આ થઈ ગયું તમારું બીજું સમીકરણ. લખી શકાય જે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ છે. હવે પ્રશ્ન આવે છે ત્રીજું સમીકરણ, રાઈટ? શું કરશો બાળકો ત્રીજા સમીકરણને મેળવવા માટે? કઈ નહીં સર, તમે શીખવાડશો એ પ્રમાણે અમે ત્રીજું સમીકરણ મેળવી દઈશું. બિલકુલ સાચી વાત કરી. હવે તમને એવી ખબર કેવી રીતે પડે કે સર અમારે આવું જ કરવું? શીખવું પડે તો ખબર પડે, એમ થોડી ખબર પડે. એટલે પહેલા શીખો, સમજો અને પછી આગળ વધો. એટલા માટે જ ગ્રીપ લેવી પડે, એટલા માટે જ અન્ડરસ્ટેન્ડિંગ આવે, અને એટલા માટે જ ક્રેમિંગ ના આવે. ગોખણ પટ્ટી નહીં ચાલે. ત્રીજું સમીકરણ મેળવવા માટે મારા વાલા ભૂલકાઓ તમને જે પદ્ધતિ અપનાવવાની છે એની અંદર આપણે શું કરીએ છીએ ખબર? લખીએ છીએ પ્રવેગ a બરાબર dv by dt. તમને યાદ છે કે ત્રીજા સમીકરણમાં સમય નથી, મારે આ સમયને કોઈક રીતે દૂર કરવો છે. તો જોજો શું કરું છું. હા, dx વડે ગુણતા અને ભાગતા, રાઈટ? તો હવે આવું કર્યું, a is equal to dv by dx into dv by dt into dx by dx. હવે આ બેને ચેન્જ કરી નાખું છું તો આવું લખાય dv by dx into dx by dt. હા, આ dx by dt બરાબર શું થાય? તો dx by dt બરાબર v. પડી ગઈ ને ખબર? તો હવે હું અહીંયા લખીશ dv by dx. હવે આ v વાળું પદ આગળ લખ્યું તો a is equal to v into dx by dv by dx. શેનો ઉપયોગ કર્યો? તો ઉપયોગ કર્યો dx by dt is equal to v. હવે આ સૂત્ર આપણા માટે અગત્યનું થઈ ગયું. બસ પ્રક્રિયા એની એ જ સંકલન, રાઈટ? તો હવે આવું લખું a into dx is equal to v into dv. નું કરી નાખતા આનું કરી નાખવાનું,
કરી નાખતા તો આવડે છે, બધાને હોશિયાર જ છે. સંકલન કરતા અહીંયા આવશે ઇન્ટિગ્રેશન a dx is equal to integration v d. હવે એ તો અચળ છે. કેમ? પ્રશ્ન જ છે અચળ પ્રવેગી તો એ તો અચળ જ છે. તો હવે હું ચાહું તો આ a ને પહેલેથી જ બહાર લઈ a इंटीग्रेशन लिमिट आई बच्चा पार्टी पाછી है ने અહીંયા લખાય પ્રારંભિક લિમિટ. તો જ્યારે સ્થાન x0 છે ત્યારે વેગ v0 છે, જ્યારે સ્થાન x થયો ત્યારે વેગ v થયો. રાઈટ? હવે સંકલન તો આ તો dx એટલે આ dt જેવું થઈ જાય, બરાબર ને? dx તેનું સંકલન x. તો અહીંયા આવશે ax x0 થી x બરાબર v વાળું સંકલન આના જેવું t1 ને એનું સંકલન કર્યું t2/2 તો v dv એનું સંકલન થાય v2/2 v0 થી v. હવે a x minus x0 is equal to 1/2 v2 minus v0 square. બેને આમ લઈ આવો તો 2ax minus x0 બરાબર v2 minus v0 square. એટલે થઈ ગયું મારા વાલાઓ, એને this is called સમીકરણ નંબર 3, this is called સમીકરણ નંબર 2. તો શું થઈ શકશે? અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ છે, બરાબર? તો અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ આપણને આવી રીતે મળ્યા એવું કહી શકાય, બરાબર? તો આ 3 સમીકરણ બહુ જ સરસ રીતે મોડે કરી કંઠસ્થ થઈ જાય. એક સમજો, બીજું સમજો, ત્રીજું. પહેલા વાંચી લો, મોડે લખો. આ વાંચી લો, મોડે લખો. આ વાંચી લો, મોડે લખો. તોય ચાલશે. પછી 3 કેટલી વાર લખવાના કીધા? 3. પહેલા જોઈને લખી શકો છો, પછી મોડે, પછી એકદમ